હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે સ્વાધ્યાય 8.1. અત્યાર સુધીમાં જે દ્વિપદી પ્રમેય આપણે શીખી ગયા, એના પરિણામ આપણે શીખી ગયા, એ બાબતનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. સૌથી જે પહેલાની સૂચના છે એમાં એમ કીધું છે કે પ્રશ્ન 1 થી 5 ની અભિવ્યક્તિ આવી રીતે અભિવ્યક્તિ આપેલી હોય તો એનું વિસ્તરણ કરીને દેખાડવાનું છે. બરાબર? તમને આવી રીતે બે પદમાં અહીંયા a + b અથવા a - b ની ઘાત સ્વરૂપે પદ આપેલું હશે, અભિવ્યક્તિ આપેલી હશે, એનો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવાનું છે. રાઈટ? તો આપણે જોઈએ છે. ચાલો હવે સૌથી પહેલા આપણે આમ જોશું કે દ્વિપદી પ્રમેય છે. હું સામાન્ય રીતે પ્લસ વાળું પદ ધ્યાનમાં લઉં છું, માઈનસ વાળું નથી લેતો. એટલે કે a + b નું વિસ્તરણ આપણે જે ખબર છે, a + b ની n ઘાત માટેનું એ જ હું ધ્યાનમાં લઉં છું. એટલે અહીંયા nc0 a n b0 plus nc1 a n - 1 b1 plus nc2 a n - 2 b2 ને એ રીતે આગળ જતા અહીંયા ncn a n - n એટલે કે 0 અને b n. આ દ્વિપદી પ્રમેયનું આપણે સૂત્ર જાણીએ છીએ. બરાબર? બે પદવાળા અભિવ્યક્તિ હોય એની n ઘાતનું વિસ્તરણ આ દર્શાવે છે. હવે આપણે અહીંયા લેવાનું છે, અહીં a = 1 લઈ લઈએ અને b = -2x લઈએ છીએ, n = 5 લઈએ છીએ લેતા. તો આ અભિવ્યક્તિનું વિસ્તરણ આવી રીતના થઈ જાય કે a બરાબર તમે 1 લીધું છે, પ્લસ b = -2x લીધું છે અને n = 5. તો અહીંયા 5c 0 થી સ્ટાર્ટ થશે, એટલે 5c 0, a એટલે 1 1/5, b એટલે -2x 0 પ્લસ 5c1 a એટલે 1/5 - 1 એટલે 4, હું સીધું 4 લખું છું. પછી b એટલે -2x ની 1 ઘાત પ્લસ 5c2 1/3 ને -2x 2 પ્લસ 5c3 1/4 -2x 1/2 આવશે અને અહીંયા 3 આવશે, પ્લસ 5c4 1/1 અને -2x 4 આવશે અને છેલ્લે પ્લસ 5c5 1/0 થઈ જાય અને -2x 5 થઈ જાય. બરાબર? તો આ રીતે 5 ઘાત વાળા પદનું વિસ્તરણ થઈ ગયું. હવે બસ આની અંદર માત્ર આપણે સાદુરૂપ આપવાનું છે. તો 5c0 એટલે 1 થાય, નથી લખવું. 1/5 પણ 1 થાય, નથી લખવું. 1 તો ગુણાકારમાં હોય જ. -2x ની 0 ઘાત પણ 1 થાય. હવે લખવું હોય તમને એમ થાય કે સર મારે તો લખવું છે, તો લખો. તો આપણે લખી નાખ્યું. બધા એક જ જવાબ આવે, 0 ઘાતમાં પણ એક જવાબ આવે. તો આ પહેલું પદ અહીંયા 1 હશે. નેક્સ્ટ જોશું ત્યારે. પ્લસ 5c1 એટલે 5 થાય, સંચયનું સૂત્ર હવે સમજવાનું આવી રીતે છે. તો આ યાદ હોવું જોઈએ, 5c1 એટલે 5. ગમે ત્યારે nc1 એટલે એમ જ આવે. તો 1 ની 4 ઘાત એટલે 1, બરાબર? -2x ની 1 ઘાત એટલે -2x પ્લસ 5c2 એટલે 10 થાય. કેવી રીતે? 5c2 એટલે 10 આપણે સમજીએ. જો આવી રીતે કે શોર્ટકટ તમને ખબર છે કે 5 થી શરૂ કરી ઉતરતા ક્રમમાં 2 અવયવ એટલે 5 × 4. 5 થી શરૂ કરી ઉતરતા ક્રમમાં 2 અવયવ એટલે 5 × 4 અને છેદમાં 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 2 × 1. તો આ કેન્સલ થાય, 2 દુ 4 ને 5 દુ 10 જવાબ આવે. તો અહીંયા આપણે 10 લખીશું એટલે 5c2 નો જવાબ છે 10 થશે. બરાબર? અહીંયા 5c1 5 થયો, અહીંયા 5c2
10 થાય 1 ક્યુબ એટલે 1 જ આવે અને -2x નો સ્ક્વેર એટલે 4x સ્ક્વેર બને બરાબર પ્લસ હવે આ 5c3 એટલે 10 થાય આપણે આ પરિણામ જાણીએ છીએ કે જ્યારે પણ તમે 5c2 એટલે 5 2 બરાબર 5c3 બને તો આ બે ની કિંમત છે સરખી જ આવે આ પ્રમેય છે સંચયનું પ્રમેય છે આપણે સમજી ગયા છીએ તો અહીંયા આપણે સીધું 10 લખશું આ 10 હવે 1 નો વર્ગ 1 -2x નો ઘન -8x³ બરાબર પ્લસ પાછું 5c4 આની વચ્ચે 1 નો ડિફરન્સ છે એટલે n પોતે જવાબ આવે તો તફાવત આ બે સંખ્યા વચ્ચે એક જ હોય તો n ની કિંમત એ જ એનો જવાબ એટલે 5c4 5 આ 1 અને -2x ની 4 ઘાત પ્લસ થઈ જશે 2 ની 4 ઘાત 16 થાય x ની 4 ઘાત એમ એમ રહે પ્લસ 5c5 1 જ થાય આપણે ખબર છે હંમેશા n અને r ની કિંમત સરખી હોય ત્યારે સંચયની કિંમત 1 આવે 1 ની 0 ઘાત 1 જ થાય અને -2x ની 5 ઘાત માઈનસ આવે -2 ની 5 ઘાત એટલે 32x ની 5 ઘાત આમ થશે હવે આપણે ફાઇનલ સાદુરૂપ આપી દઈએ અંતિમ સ્વરૂપ જવાબનું લખી નાખીએ તો 1 1 વત્તા કે ઓછા 5 ગુણ્યા -2 એટલે -10x પછી 10 એકા 10 ને 4 10 ચોક 40x સ્ક્વેર પછી 10 એકા 10 ને માઈનસ એટલે -8 ગુણાય છે એટલે -80x³ 5 એકા 5 ને 16 પંચા 80 એટલે +80x ની 4 ઘાત અને છેલ્લે માઈનસ 1 * 1 ગુણ્યા 32x ની 5 ઘાત તો આ જે પદ છે એ 1 - 2x ની 5 ઘાત નું વિસ્તરણ આવ્યું ધ્યાનમાં એ રાખવાનું કે આમાં 5 ઘાત છે તો એક વધારે પદ હોવું જોઈએ 6 પદ હોવા જોઈએ 1 2 3 4 5 6 પદ થઈ ગયા અને આપણી નિશાની પણ ચેક કરી લેવાની એકી ઘાત વાળા પદમાં નિશાની ઋણ આવવી જોઈએ કેમ કે અહીંયા 5 ઘાત નું 1 - 2x નું વિસ્તરણ થઈ ગયું તો આ થઈ ગયો જવાબ આનો અંતિમ જવાબ થઈ ગયો બરાબર હા આપણે જવાબ તરીકે બતાવી દઈશું આન્સર અથવા જવાબ લખો તો ચાલે આન્સર તો આવી રીતે આ વિસ્તરણ થાય દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને બરાબર તો આ પહેલો દાખલો થઈ ગયો આમ ગણવા હવે જોઈએ છે બીજો દાખલો બહુ સહેલું છે મિત્રો ચાલો બીજો દાખલો જોઈએ છે 2/x -x/2 ની 5 ઘાત બરાબર હવે આ અભિવ્યક્તિનું વિસ્તરણ કરવું છે તો ફરીથી આપણે આ દ્વિપદી પ્રમેય જાણીએ જ છે અને એ પ્રમાણે જ આપણે જોતા જવાનું કે a બરાબર 2/x લેશું b બરાબર -x/2 લેશું અને n બરાબર પાછી 5 ઘાત જ છે તો 5 ઘાત માટે આ ગણવાનું છે તો હવે પદ મુકતા જઈએ તો 2/x -x/2 મિત્રો જો તમે માઈનસ વાળી અભિવ્યક્તિ સીધી ઉપયોગમાં લઈ શકતા હોય તો લઈ લેવાની પણ એમાં કોઈ પ્રોબ્લેમ નથી તમે ગણી શકશો સીધું આપણે જે એના દ્વિપદી પ્રમેયના કેટલાક પરિણામો જોયા હતા એમાં આપણે આ બતાવેલું છે a - b ની n ઘાતનું વિસ્તરણ બતાવેલું છે એ પ્રમાણે તમે સીધું ગણી શકતા હોય ભૂલ વગર તો ગણી લેવાનું એમાં કોઈ વાંધો નથી બરાબર તો આ સામાન્ય રીતે હું બધા પ્રકારના નબળા મધ્યમ ને હોશિયાર બધા પ્રકારના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ભણાવું છું એટલે હું આ રીતે ગણું છું બરાબર એટલે દરેકને સમજાવવું જોઈએ આવડવું જોઈએ અને સામાન્ય રીતે મારી ભણાવવાની પદ્ધતિ એવી જ હોય છે કે દરેક પ્રકારના વિદ્યાર્થીઓને સમજાવી શકાય વિદ્યાર્થીઓ પોતે સમજી શકે એટલે ઘણી વખત એમ થતું હોય હોશિયાર વિદ્યાર્થીને એવું લાગે કે આ સર તો બહુ આમ ડીપમાં આલો બધું આમ લાંબુ કરે છે બરાબર જે જરૂરી ન હોય એવું સમજાવે છે એવું બનશે ક્યારેક કેમ કે મારા મનમાં જે ખ્યાલ છે એ આ છે કે દરેક કેટેગરીના સ્ટુડન્ટ્સને આ સમજાવવું જોઈએ તો હું આવી રીતે મને આવું
મારા જે મને સજેશન મળે છે અત્યાર સુધી એમાં આ રીત બધાને ફાયદા વાળી લાગે છે એટલે હું આ કરું છું. તો 5c0 પછી a એટલે 2/x ની 5 ઘાત અને b એટલે -x/2 ની 0 થાય પ્લસ 5c1 a એટલે 2/x ની 4 ઘાત અને -x/2 ની 1 ઘાત. જો આ તમે ન લખી શકતા હોય તો પેલા પદ બધા પદમાં તમારે સહગુણકો લખી નાખવાના, પછી બધા પદમાં a વાળા પદ લખી નાખવા, પછી બધા પદમાં b વાળા પદ લખી નાખવા. એવી રીતે પણ લખી શકશો. તો હવે 5c2 2/x ની 3 ઘાત અને -x/2 ની 2 ઘાત પ્લસ 5c3 2/x ની 2 ઘાત -x/2 ની 3 ઘાત પ્લસ 5c4 2/x ની 1 ઘાત અને -x/2 ની 4 ઘાત પ્લસ 5c5 2/x ની 0 ઘાત અને -x/2 ની 5 ઘાત. ચાલો અહીંયા વિસ્તરણ પૂરું થઈ ગયું. 5c5 આ બે સરખા રીતે એટલે ત્યાં પૂરું થઈ જાય. બરાબર. તો હવે એનું સ્વરૂપ દેવાનું ખબર છે. 5c0 એટલે 1 જ થાય, 2 ની 5 ઘાત 32 થાય અને x ની 5 ઘાત લખીએ. x ની 5 ઘાત છેદમાં આવશે -x/2 ની 0 ઘાત એટલે 1 થાય પ્લસ 5c1 એટલે 5 2 ની 4 ઘાત 16 થાય છેદમાં x ની 4 ઘાત અને -x/2 ની 1 ઘાત એટલે -x/2. 5c2 હમણાં જ આપણે જોયું તો 10 થાય. તમને આની કિંમત સીધી ખબર હોય તો લખી શકો છો, એમાં કઈ ગણતરી બતાવવાની જરૂર નથી. 5c2 એટલે 10 પછી 2 ની 3 ઘાત એટલે 8 થાય ને છેદમાં x ની 3 ઘાત લખાય છેદમાં માઈનસ નો વર્ગ પ્લસ થાય ને. ઋણ સંખ્યાનો યુગ્મ ઘાત હંમેશા ધન સંખ્યા જ હોય. તો x² છેદમાં 2 નો વર્ગ 4 પ્લસ 5c3 એટલે 10 થાય અને 2 ની 2 ઘાત 4 છેદમાં x ની 2 ઘાત માઈનસ એટલે ઋણ સંખ્યાનો ઘન એટલે અયુગ્મ ઘાત. તો જવાબ ઋણ આવે એટલે ઋણ લખો, માઈનસ લખો, x નો ઘન છેદમાં 2 નો ઘન 8 આવે પ્લસ 5c4 તફાવત 1 નો છે n જવાબ આવે એટલે કે 5 આવે 2 ના છેદમાં x ની 1 ઘાત એટલે 2 ના છેદમાં x ઋણ સંખ્યાની યુગ્મ ઘાત 4 ઘાત એટલે પ્લસ જવાબ થઈ જશે x ની 4 ઘાત અંશ અને છેદ બંનેને ઘાત લાગુ પડે એટલે 2 ની 4 ઘાત છેદમાં લખીએ તો એનો જવાબ 16 થાય. 2 ની 4 ઘાત નો જવાબ 16 પ્લસ 5c5 એટલે 1 થાય 2 ની છેદમાં x ની 0 ઘાત એટલે પણ 1 થાય અને ઋણ સંખ્યાની અયુગ્મ ઘાત એટલે જવાબ ઋણ આવશે. 5 ઘાત લાગુ પાડો અંશ અને છેદ બંનેને 5 ઘાત લાગુ પાડો એટલે x ની 5 ઘાત છેદમાં 2 ની 5 ઘાત એટલે 32. આવી રીતે લખાણ. ચાલો હવે આપીએ છે સાદરૂપ. આગળ જોઈએ તો 1 1 અને ગુણ્યા 32 ના છેદમાં x ની 5 ઘાત આ પેલું પદ થઈ ગયું. પછી અહીંયાથી સાદરૂપ આપીએ તો અહીંયા આપણે શું કરશું, આ કેન્સલ કરશું. આ કેન્સલ કરો તમે તો 2 કા 2 અને 2 અઠા 16 એવી રીતે સમજવાનું. આ 2 કા 2 અને 2 અઠા 16 બરાબર. આગળ અહીંયા પણ કઈ કેન્સલ થશે 4 એકા 4 અને 4 દુ 8. બીજે કે કેન્સલ થશે અહીંયા પણ થશે આ 4 એકા 4 અને 4 દુ 8 અને પાછું અહીંયા પણ ગુણાકાર છે એટલે 2 એકા 2 અને 2 પંચા 10 અહીંયા આમ આવશે બરાબર. હવે અહીંયા શું થશે, અહીંયા 2 એકા 2 અને 2 અઠા 16 બરાબર. અહીંયા કાઈ નહીં થાય. ચાલો તો આટલું સાદુરૂપ આપણે કરી નાખ્યું છે અને લખી નાખીએ. તો
તો પહેલું પદ આવી ગયું 32 ના છેદમાં x ની 5 ઘાત, બીજા પદમાં આ ગુણાકાર થશે 8 × 5 = 40 અને અહીંયા માઈનસ છે એ આગળ આવી જશે માઈનસ 8 × 5 = 40. હા, હજી પણ આપણે x વાળા પદમાં પણ સાદુરૂપ આપી શકીએ છે. તો x વાળા પદમાં સાદુરૂપ આપો એટલે આ x કેન્સલ, અહીંયા 3 ઘાત થઈ જાય, અહીંયા 2 ઘાત કેન્સલ, અહીંયા 1 ઘાત થઈ જાય. બરાબર? અહીંયા x² કેન્સલ, અહીંયા x ની 1 ઘાત આવી જાય, અહીંયા x કેન્સલ, અહીંયા x ની 3 ઘાત આવી જાય. આ આમને તો x વાળા પદ કેન્સલ થતા આવું થાય છે એટલે 8 × 5 = 40 માઈનસ નિશાની અને છેદમાં x³. તમે આ છેદ ઉડાડ્યા છે ન લખો તોય ચાલે, એમને મનમાં ગણી લેવાનું, કાઈ આમાં દર્શાવવાની જરૂર નથી. મેં જે બતાવ્યું છે એવું કાઈ લખવાની જરૂર નથી. આમને રાખો, મનમાં ગણી લ્યો, મનમાં ગણીને જવાબ મૂકો. બરાબર? આ કાઈ છેદ ઉડાડ્યા એ દર્શાવવાની જરૂર નથી. યાદ રાખજો, છેદ ઉડાડેલા છે દર્શાવશો ને તો થોડું કન્ફ્યુઝન થશે તમારા માટે પણ અને પેપર ચેકર માટે પણ, એટલે ઈ નહીં કરવાનું, આમને રાખવાનું. અને આવી રીતે આપણે દર્શાવીએ છીએ આ 8 × 5 = 40 છેદમાં આ x કેન્સલ થઈ ગયો, x³ વધ્યો, પછી 10 10 × 20 અહીંયા આવશે +20 અને એક x² કેન્સલ થયા એટલે છેદમાં માત્ર x વધે. બરાબર? આ બાજુ આવો તો 5 × 5 1 × 5 અને અહીંયા માઈનસ ની નિશાની છે એટલે -5 અને અહીંયાથી x² કેન્સલ થઈ ગયો, x³ સાથે તો માત્ર x વધે છે. આગળ વધો તો 5 1 × 5 બરાબર, અહીંયા છેદમાં 8 વધે છે, પ્લસ વધારામાં શું વધે, અહીંયા x કેન્સલ થયો એટલે x³ વધે છે એટલે પ્લસ 5/8 x³ આમ લખાશે. અને છેલ્લે જે છે એ આખે આખું પદ એમને -x⁵ તો આવા અપૂર્ણાંક વાળા પદ આપ્યા હોય a અને b તરીકે તો કાઈ નહીં, આપણે એ પ્રમાણે જ ગણવાનું છે. માત્ર સાદુરૂપમાં થોડું ધ્યાન રાખવાનું, અંશ છેદ કેન્સલ થતા હોય તો એ કેન્સલ કરવા પડે. બરાબર? આ રીતે દાખલા બીજો કોનું વિસ્તરણ આવ્યું, આ જે અભિવ્યક્તિ આપી હતી 2/x - x/2 ની 5 ઘાત નું આ વિસ્તરણ આવે છે. તો આ આપણો જવાબ થઈ ગયો. આને આપણે ફાઇનલ અંતિમ જવાબ તરીકે દર્શાવશું આન્સર. બરાબર? આ રીતે આપણે અપૂર્ણાંક વાળા પદ, અંશછેદ વાળા પદનું પણ વિસ્તરણ કરી શકીએ છીએ. તો હવે તમે આ જ પ્રમાણે દાખલો ત્રીજો અને ચોથો હોમવર્કમાં કરી લેશો. બરાબર? દાખલો ત્રીજો અને ચોથો તો હોમવર્ક ક્વેશ્ચન હું અહીંયા લખું છું. હોમવર્ક ક્વેશ્ચન 3 4. બરાબર? ચાલો હવે પાંચમો ગણીએ. પાંચમો દાખલો છે, થોડોક જુદો પડે છે, થોડો પણ રીત તો એ જ છે અને બહુ સહેલું પણ છે. 6 ઘાત. પાંચમો દાખલો ગણીએ છીએ x + 1/x ની 6 ઘાત. આપણે આ વિસ્તરણ કરવાનું કહ્યું છે. બરાબર? તો હવે અહીંયા આપણે લેશું a = x. આ જે દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ છે આપણી પાસે, એમાં a = x, b = 1/x લેશું અને n = 6 લેશું. તો પદ મૂકી દેવાના. ચાલો મૂકી દઈએ. તો અહીંયા તો સહેલું છે, પ્લસ વાળું પદ છે એટલે કઈ વધારે વિચારવાનું નહીં આવે. ધ્યાન નહીં રાખવું પડે કે કયું પદ માઈનસ છે ને કયું પદ પ્લસ છે, એવું આપણે ધ્યાન નહીં રાખવું પડે. બરાબર? સીધે સીધું લખતા જશે. તો 6 છે, n = 6 છે, તો અહીંયા 6c0 થી સ્ટાર્ટ થશે. 6c0 x ની 6 ઘાત અને 1/x ની, આ તો એકદમ સહેલું થઈ જશે, પ્લસ 6c1 x ની 5 ઘાત અને 1/x ની 1 ઘાત. મિત્રો યાદ રાખજો, જ્યારે પણ આવા પદ આવે ને તો a અને b ની કિંમત મૂકો તો કાઉન્સ કરીને લખજો, કેમ કે ઘાત લખશો તો કાઉન્સની ઉપર ઘાત દેખાશે, નહીં તો ગરબડ ગોટાળા થશે, તમે જ કન્ફ્યુઝનમાં મુકાશો જો આવી રીતે નહીં લખ્યું તો. બરાબર? એટલે કાઉન્સ કરીને ઘાત લખવી બહુ સહેલું પડે છે ગણતરી વખતે, તમારું મગજ થાકશે નહીં ગણતરી કરતા. તો આ ફ્રેન્ડલી થઈ જશે કેલ્ક્યુલેશન. બરાબર?
તો 6c1 આ થઈ ગયું. હવે 6c2 x ની 4 ઘાત અને 1/x ની 2 ઘાત. જ્યારે પણ આવી રીતે ઘાત લખતા જાઓ ત્યારે યાદ રાખો કે આ બે ઘાતનો સરવાળો n જેટલો થઈ જવો જોઈએ. 4 ને 2 6, 5 ને 6, 6 ને 0 6. બરાબર, એ યાદ રાખો. પ્લસ 6c3 x ની 3 ઘાત 1/x ની 3 ઘાત પ્લસ 6c4 x ની 2 ઘાત 1/x ની 4 ઘાત પ્લસ 6c5 x ની 1 ઘાત 1/x ની 5 ઘાત. મિત્રો આ પણ લખતી વખતે ધ્યાનમાં રાખવાનું, લખો એવી રીતે કે તમને પણ જોવું ગમે, પેપર ચેકરને જોવું ગમે અને ગણતરી કરતી વખતે આપણે બહુ ઝડપથી એને કેપ્ચર કરી શકીએ. આપણી નજરમાં એ તરત સેટ થઈ જવું જોઈએ. એટલે જો મેં અહીંયા પેલી લાઈનમાં 3 પદ લખ્યા છે તો એની નીચે જ પાછા 3 પદ મેં એવી રીતે દર્શાવ્યા. એટલે ગણતરીમાં શું છે કે આવું થોડું આમ એનું આમ સુઘડ રીતે લખેલું હોય ને, વ્યવસ્થિત રીતે આમ ગોઠવીને, તો તમને ગણતરી કરવામાં આસાની રહે ને સહેલાઈથી ઝડપથી ગણતરી કરી શકશો. તો આવી પ્રેક્ટિસ કરવાની કે એક પદની નીચે જે ગોઠવણી છે એ સરળ રીતે જોઈ શકાય, સમજી શકાય અને સાદી રીતે ગણી શકાય. સાદુરૂપ આપવામાં સહેલું પડે. તો હવે છેલ્લું પદ અહીંયા આવશે 6c6 x ની 0 ઘાત 1/x ની 6 ઘાત. બરાબર, આ વિસ્તરણ થઈ ગયું. 6 ઘાત છે એટલે વિસ્તરણમાં 7 પદ આવે. 3 ને 3 6 ને 1 7 થઈ ગયા ને. બરાબર ને. હવે આનું સાદુરૂપ, આનું સાદુરૂપ 6c0 એટલે 1 x ની 6 ઘાત આ 1 થઈ જશે પ્લસ 6c1 એટલે 6 x ની 5 ઘાત આ x ની 1 ઘાત. એટલે અહીંયાથી જો આ તો સહેલું છે, તમે સીધું કેન્સલ કરી શકો છો. બરાબર, તો સીધું કેન્સલ કરીને અહીંયા 4 ઘાત લખી નાખો ડાયરેક્ટ. પછી તમારે પદ મૂકવા હોય તો મૂકી શકાય છે, કાઈ વાંધો નહીં. ચાલો આપણે મૂકીએ. x ની 5 ઘાત છેદમાં x આ લખશું આપણે. બરાબર, પ્લસ 6c2 એટલે 6 ગુણ્યા 5. 6 થી શરૂ કરી ઉતરતા ક્રમમાં 2 અવયવ એટલે 6 ગુણ્યા 5 અને છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. અહીંયા x ની 4 ઘાત અને છેદમાં x નો વર્ગ પ્લસ, હવે હું થોડું અહીંયા આગળ લઈ લઉં છું, જગ્યા છે. એટલે 6c3 એટલે 6 થી શરૂ કરી ઉતરતા ક્રમમાં 3 અવયવ અને છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને x ક્યુબ છેદમાં x ક્યુબ એટલે આ તો જાણે કેન્સલ થઈ જશે પ્લસ 6c4 એટલે 6c4 નો જવાબ 6c2 જેટલો જ આવે. આ પ્રમેય છે. બરાબર, એટલે 6 ઓછા 2 એટલે 4. અહીંયા 4 છે તો આ બે નો જવાબ સરખો હોય. 6 ઓછા 2 એટલે 4. અહીંયા 4 છે એટલે 6c2 અને 6c4 નો જવાબ સરખો જ હોય. તો આપણે અહીંયા એને આમ જ લખશું 6 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 1 આમ જ દર્શાવશું. આ 6c4 ગુણ્યા x સ્ક્વેર અને છેદમાં x ની 4 ઘાત પ્લસ અહીંયા 6c5 એટલે 1 નો ડિફરન્સ છે તો જવાબ 6 આવશે. અહીંયા x છેદમાં x ની 5 ઘાત અને છેલ્લું પદ આ 6c1 6 એટલે 1 x ની 0 ઘાત એટલે 1 અને 1/x ની 6 ઘાત. બરાબર, હવે અંતિમ સાદુરૂપ તેથી x plus 1/x ની 6 ઘાત સાદુરૂપ આપો છો તો x ની 6 ઘાત આવશે અહીંયા પ્લસ આ એક x કેન્સલ થઈ જશે એટલે 6x⁴ અહીંયાથી 2 તેરી 6 3 પંચા 15 એટલે 15 એક સ્ક્વેર કેન્સલ થાય એટલે x સ્ક્વેર વધે 4 ઘાતમાંથી અહીંયાથી 3 દુ 6 ને 5 ચોક 20 એટલે પ્લસ 20 x ક્યુબ કેન્સલ એટલે 20 જ રહે પ્લસ આમાંથી
15 વધે 6 50 30 એટલે 2 એટલે 15 અને અહીંયા છેદમાં x² આવશે અહીંયા 6 એમને એક x કેન્સલ થાય એટલે 6 ના છેદમાં x ની 4 ઘાત આવશે અને અહીંયા પ્લસ 1 ના છેદમાં x ની 6 ઘાત આવશે તો આ એનું વિસ્તરણ થઈ ગયું બરાબર 7 પદમાં વિસ્તરણ થઈ ગયું આ આપણો જવાબ આવી રીતે આપણે ગણવાનું હવે અહીંયા એક મિત્રો માર્ક કર્યું તમે કે 20 છે એ અચળ પદ કહેવાય અને શું કહેવાય અચળ પદ તો ઘણી વખત અમુક પ્રકારના વિસ્તરણમાં તમને અચળ પદ મળે જવાબ તરીકે તો ઈ અચળ પદ આ કહેવાશે સમજાઈ ગયું તો એ તમારે ધ્યાનમાં રાખવાનું આગળ જતા 8.2 માં કદાચ એ પદ શોધવાના આવશે અચળ પદ શોધે એવો દાખલો પૂછાય તો એ ગણશું આપણે તો અત્યારે તો આ જવાબ થઈ ગયો ચાલો આ થઈ ગયો દાખલો 5 હવે આગળ વધીએ છીએ નવા દાખલામાં છઠ્ઠો દાખલો ગણીએ છીએ ચાલો હવે જો પ્રશ્ન એમ છે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને નીચેનાની કિંમત શોધો 6 થી 9 પ્રશ્નો આવી રીતે ગણવાના છે બરાબર તો એમાં આંકડા આપેલા છે ડાયરેક્ટ આવી રીતે 96 ની 3 ઘાત તો 96 ની 3 ઘાત આપણે શોધવાની છે આમ તો કેલ્ક્યુલેટર થી તમે સીધું ગણી શકો છો 96 ગુણ્યા 96 ગુણ્યા 96 બરાબર પણ આપણે એને દ્વિપદી પ્રમેયની મદદથી શોધવાની છે તો દ્વિપદી પ્રમેયની મદદથી શોધવાની હોય તો તમારે ગણતરીમાં અહીંયા બે પદમાં એને વહેંચી દેવા પડે તો બે પદમાં એવી રીતે વહેંચવાનો કે એમાંથી એક પદ છે એ સરળતાથી તમે એની ઘાતની ગણતરી કરી શકતા હોય એવી રીતે મૂકવાનું બરાબર ધારો કે અહીંયા 96 છે તો 96 ને તમે સરળતાથી ઘાતની ગણતરીમાં કેમ લઈ શકો કે 96 ને તમે 100 ઓછા 4 દર્શાવી શકો તો આ સરળ સ્વરૂપ થઈ ગયું તેમાં 100 ની ઘાત તો તમે આરામથી મૂકી શકો ગમે તેટલી ઘાત હોય 100 ની તો તમે એનો જવાબ લખી શકો છો તો આ આપણે આવી રીતે ભાગ પાડી દેશું 96 ના ભાગ પાડી દેવાના બે પદની અંદર કાં તો સરવાળા સ્વરૂપમાં કાં તો બાદબાકી સ્વરૂપમાં હવે જો અહીંયા મેં સરવાળો નો લીધો શું કામ કે સરવાળો લો તો 90 + 6 થાય 90 + 6 માં 90 નો ની ઘાત પણ આવશે અને 4 ની ઘાત પણ આવશે તો ગણતરીમાં થોડુંક મુશ્કેલી આવે પણ એની સામે જો તમે બાદબાકીમાં આવી રીતે દર્શાવ્યું છે 100 - 4 તો 100 ની ઘાત સરળ છે 4 ની ઘાત નાની છે બરાબર એટલે આપણે ગણતરી કરી શકશું તો આ આપણે ધ્યાનમાં રાખીએ છીએ ચાલો તો હવે અહીં a બરાબર 100 લઈએ છે b બરાબર -4 અને n બરાબર 3 લેતા શું મળશે 100 વત્તા -4 ની 3 થાય બરાબર હવે 3 જ છે તો 3 n બરાબર 3 છે 3 થી શરૂ કરો એટલે 3c0 a એટલે 100 100 ની 3 ઘાત b એટલે 4 -4 ની 0 ઘાત પ્લસ 3c1 100 ની 2 ઘાત -4 ની 1 ઘાત 100 ની રાઈટ તો 100 ની ઘાત આવશે 100 નો વર્ગ અને -4 ની પછી 3c2 100 ની કેટલી ઘાત 1 ઘાત અને -4 ની કેટલી ઘાત 2 ઘાત અને છેલ્લે 3c3 આ બે સરખાવી જાય એટલે પૂરું થઈ જાય તો 100 ની કેટલી હવે 0 ઘાત અને -4 ની 3 ઘાત આવી રીતે વિસ્તરણ થાય છે દ્વિપદી પ્રમેય હવે પાકા ભાઈ આપણે યાદ રહી ગયું તો આમાં હવે કિંમતો શોધીને મૂકી દઈએ તો આ થશે 100 - 4 નો ઘન બરાબર 3c0 એટલે 1 થાય 100 ની 3 ઘાત 100 ની 3 ઘાત જો બે મીંડા છે ને તો 3 ઘાત છે એટલે 6 મીંડા આવે એટલે 1 2 3 4 5 6 આવી રીતે થઈ અને -4 ની 0 ઘાત એટલે 1 3c1 એટલે 3 100 ની 2 ઘાત તો આ 1 ના 2 વખત 2 0 મૂકી દા અહીંયા 1000 હોય તો 3 મીંડા 2 વખત લખવાના
એટલે 6 એવી રીતે દર્શાવી દો અને -4 ની ઘાત એટલે -4 પ્લસ 3c2 એટલે 3 તમને ખબર છે એકનો ડિફરન્સ હોય એટલે n બરાબર જે હોય એ જ જવાબ આવે 3c2 નો જવાબ 3 100 ની એક ઘાત એટલે 100 માઈનસ નો વર્ગ પ્લસ થાય 4 નો વર્ગ 16 થાય પ્લસ હવે 3c3 એટલે 1 અહીંયા પ્લસ નહીં પણ આનો માઈનસ આવશે -4 નો ઘન આપણે લેવાનો હોય ને પણ અત્યારે હું પ્લસ જ લખું ચાલો તો 100 ની 0 ઘાત એટલે 1 અને -4 માઈનસ નો ઘન માઈનસ જ આવે ઋણ સંખ્યાની અયુગ્મ ઘાત ઋણ જ આવે 4 નો ઘન જો હવે આપણે સાદુરૂપ આપવાનું છે તો આ 100 - 4 એટલે 96 નો ઘન બરાબર આ 1 2 ને 3 વખત 2 બિંદા અને -4 * 3 એટલે 4 તરીકે 12 12 એકા 12 માઈનસ આવશે એટલે -12 અને 4 બિંદા બરાબર ખાસ ધ્યાનમાં રાખવાનું તમારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને જવાબ દેવાનો છે કેલ્ક્યુલેટર થી નહીં એટલે હા કેલ્ક્યુલેટર થી ટેલી કરી શકશો તમે કે આપનો જવાબ સાચો કે ખોટો તો આ થઈ ગયું હવે આ 16 તરીકે 48 48 ઉપર 2 મીંડા એટલે 0 0 8 ને 4 બરાબર છે 16 તરી 48 ઉપર 2 મીંડા પછી આ -64 જો હવે તમારે આનો જવાબ લખવાનો છે તો 96 નો ઘન તો 2 પ્લસ વાળા પદ છે ધન છે અને 2 ઋણ છે તો પહેલા આનો સરવાળો લખી નાખીએ આનો સરવાળો કેટલો થશે જો મેં લખ્યું છે એવી રીતે કે સીધો જ આપણે ગણતરી કરી શકીએ અહીંયા 0 આ 0 આ 8 આ 4 આ 0 આ 0 ને 1 બરાબર માઈનસ માં શું આવશે આ બે માઈનસ વાળા પદનો સરવાળો થાય એટલે 4 આ 6 આ 0 આ 0 આ 0 + 4 0 + 6 0 0 ને 2 ને 1 હવે આ બેની માઈનસ બાદબાકી તો બાદબાકી કરો છો તો 0 - 4 એટલે 6 10 માંથી 4 જાય 6 અહીંયા 9 આવે 9 માંથી 6 જાય 3 અહીંયા 7 આવે 7 માંથી 0 જાય 7 અહીંયા 4 જ રહેશે 4 માંથી 0 જાય 4 એક એક ક્રમ લેતા જવાનો ધ્યાન રાખીને હવે અહીંયા 0 માંથી 2 એટલે 10 માંથી 2 જાય 8 વધી લઈને કરવાનો અહીંયા 9 આવે આ 1 માંથી 0 થઈ ગયો આ જવાબ તો 96 નો ઘન કેલ્ક્યુલેટર થી તમે ચેક કરી શકો છો ચેક કરીએ ફરીથી કઈ ભૂલ લાગે છે ચેક કરીએ ફરીથી 10 - 4 6 9 - 6 3 અહીંયા વધી લીધી એટલે 7 7 - 0 7 અહીંયા 4 એમને હોય 4 - 0 0 સોરી 4 ફરીથી અહીંયાથી વધી લઈએ એટલે અહીંયા 9 આવે અહીંયા 10 આવે 10 - 2 એટલે 8 અને 9 - 1 એટલે 8 બરાબર છે અહીંયા 8 આવશે બરાબર આ આપણો જવાબ થઈ ગયો ફાઇનલ આન્સર આ થઈ ગયો 8,84,736 આ આપણો જવાબ છે તો આવી રીતે આ 96 નો ઘન દ્વિપદી પ્રમેયની મદદથી આપણે શોધી શક્યા હવે એના પછી છે સાતમો પ્રશ્ન છે 102 ની 5 ઘાત તો 102 ની 5 ઘાત છે એને પણ આપણે છૂટા પાડશું હમણાં આપણે સમજાતા એમ એક પદ માં ગણતરી શૈલી રહે એવી રીતે આપણે આને છૂટા પાડવાના આને છૂટા આપણે પાડશું આવી રીતે કે 100 + 2 102 એક આપણે દાખલો લીધો તો શરૂઆતનો 96 ની 3 ઘાત એમાં બાદબાકી કરવી પડી આમાં આપણે સરવાળો કરીએ છીએ તો હવે અહીંયા આપણે લેવાનું છે a = 100 b = 2 અને n = 5 ગણતરી એમ જ કરવાની દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને a = 100 મૂકી દો 100 + 2 ની 5 ઘાત બરાબર 5c0 a એટલે 100 ની 5 ઘાત 2 ની 0 ઘાત વત્તા 5c1 100 ની 4 ઘાત 2
b એટલે 2 ની 1 ઘાત વત્તા 5c2 100 ની 3 ઘાત 2 ની 2 ઘાત 5c3 100 ની 2 ઘાત 2 ની 3 ઘાત 5c4 100 ની 1 ઘાત 2 ની 4 ઘાત અને 5c5 100 ની 0 ઘાત 2 ની 5 ઘાત. ચાલો આટલું વિસ્તરણ દ્વિપદી પ્રમેય પ્રમાણે આપણે દર્શાવ્યું. હવે આનું સાદુરૂપ આપો એટલે 100 + 2 102 થાય 102 ની 5 ઘાત બરાબર 5c0 એટલે 1 થાય 100 ની 5 ઘાત એટલે 5 વખત ડબલ મીંડા લખવાના આ 2 3 4 1 2 3 4 ને 5 2 ની 0 ઘાત એટલે 1 વત્તા 5c1 એટલે 5 થાય 100 ની 4 ઘાત એટલે 4 વખત ડબલ મીંડા લખવાના 2 કા 2 ત્યાર પછી 5c2 એટલે 10 આપણે ગણી ચૂક્યા છીએ યાદ રહી જાય હવે તો 100 ની 3 ઘાત એટલે 3 વખત ડબલ મીંડા લખવાના ગુણ્યા 2 ની 2 ઘાત એટલે 4 ત્યાર પછી 5c3 એટલે પાછા 10 5c3 એટલે 10 જામે 100 ની 2 ઘાત એટલે 2 વખત ડબલ મીંડા લખવાના 2 ની 3 ઘાત એટલે 8 પછી આવશે 5c4 એટલે 5 થાય 100 ની 1 ઘાત એટલે 100 અને 2 ની 4 ઘાત એટલે 16 વત્તા 5c5 એટલે 1 થાય 100 ની 0 ઘાત પણ 1 થાય અને 2 ની 5 ઘાત એટલે 32 થાય. હવે આનો સાદુરૂપ આપો તો 1 1 1 આ એમને બરાબર. હવે જો આમાં બધું જ પ્લસ માં છે એટલે આપણે જેમ આમ સરવાળા કરતા હોય ને એક પછી એક આમ લાઈનમાં એમ જ હું લખીશ એટલે આપણે આ 6 પદ લાઈનમાં એવી રીતે લખવાના થશે એટલે આ કેટલા મીંડા 2 3 4 અને 5 વખત 1 2 3 4 ને 5 થઈ ગયા 1 2 3 4 ને 5 અને 1 પછી પ્લસ 5 દુને 10 અહીંયા 10 આવશે પણ કેટલા 10 એકા 10 તો ઓલરેડી અહીંયા 8 મીંડા તો છે જ એટલે 8 મીંડા તો પેલા આવશે જ બરાબર. આ 2 ને 2 4 ને 2 6 ને 2 8 અને અહીંયા પાછું 10 આવશે એનું આ 1 ને આ 1 પછી અહીંયા આવશે 10 ચોકુ 40 10 ચોકુ 40 અને આમાં 6 મીંડા છે એટલે 6 મીંડા તો આવશે જ અને 40 લખવાના બરાબર. પછી આવશે આ 10 અથવા 80 4 મીંડા છે એટલે 4 મીંડા તો રહેશે જ અને 80 આમ થશે 10 અથવા 80 4 મીંડા થઈ ગયું. હવે અહીંયા 16 પંચા 80 2 મીંડા તો છે જ અને 80 અહીંયા 32 એકા 32 આમાં તો કઈ કરવાના એક મીંડા નથી આમ આવશે તો આ બધાનો સરવાળો આવશે આ બધાનો સરવાળો આપણે જેમ કરતા હોય એમ જ કરવાનો એટલે આપણે જવાબ અહીંયા લખી શકશું. તેથી 96 નહીં 102 ની 5 ઘાત બરાબર થાય આ એકમના સ્થાનમાં 2 પછી દશકના સ્થાનમાં 3 પછી 0 પછી 8 પછી પાછા 0 પછી 8 પછી 0 પછી 4 પછી 0 પછી 1
મિત્રો તમે સીધો પણ સરવાળો આમાંથી કરી શકો છો. મેં આવી રીતે લખ્યું છે એવું લખવું જરૂરી નથી, પણ તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. બરાબર? એટલે એમાં કોઈ મૂંઝાવાની વાત નથી. આ 102 ની 5 ઘાતનો જવાબ આવ્યો છે. આ આપણો જવાબ. રાઈટ? આવી રીતે આપણે દ્વિપદી પ્રમેયની મદદથી આ ગણતરી કરી શકીએ છીએ. હવે એના પછીના આગળના એ જ રીતના દાખલા છે 8 અને 9 તમારે હોમવર્કમાં કરવાના. તો 3 4 તો પહેલા જ આપી દીધા હતા. 8 અને 9 પાછા બીજા આપું છું. આવી રીતે તમારે ગણતરી કરવાની છે આ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને. યાદ રાખજો, એક પદ એવું સિલેક્ટ કરજો, પસંદ કરજો કે જેની ઘાતવાળી ગણતરી સહેલી બનતી હોય. બીજું પછી ગમે તે લઈ શકાય. કાં તો સરવાળો કરવો પડે, કાં તો બાદબાકી કરવી પડે. બરાબર? તો દ્વિપદી પ્રમેયની મદદથી આ રીતે કિંમતો શોધી શકાય છે. તો આ આપણે ધ્યાનમાં રાખવાનું. ચાલો, તો આ વિડિયોમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. આવતી નવી વિડિયોમાં આપણે આગળ દાખલા ગણીશું. ત્યાં સુધી તમે આ 4 દાખલા હોમવર્કમાં કરજો અને કાંઈ ક્વેરી હોય તો મને WhatsApp કરજો. ઓકે? ચાલો, આવજો. બાય બાય. ટેક કેર યોરસેલ્ફ.